પ્રભુનું વચન આપણે મનન કરીએ, પહેલાં આપણે પ્રાર્થના કરીએ. આવો આપણે આંખો બંધ કરીએ. પ્રભુ, આજે અમે તમારી પાસે આવે છે. તમારા વચનોના ભાષણ પાસે અમે આજે બેઠા છીએ. એક એક્સપેક્ટેશન સાથે, એક ઝંખના સાથે, એક ઉત્કંઠા સાથે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ કે આજે આ વચનો દ્વારા તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. એ 2000 વર્ષ પહેલા એ પહેલી જે ઈસ્ટર જે ઉજવવામાં આવી અને આજે 2000 વર્ષ પછી અમે આજની ઈસ્ટર ઉજવી રહ્યા છે, ત્યારે એ ઈસ્ટરનો મર્મ, એ રહસ્ય તમે મને સમજાવો. પ્રભુ, મુજબ પાત્રને તમારા વધસ્તંભની આડમાં રાખો. આજે અમે પ્રભુ ઈસુ તમને ઊંચા કરીએ છીએ. જે થોડો સમય અમે તમારા વચનનું મનન કરીએ અને પ્રભુ તમે એ મનનને આશીર્વાદિત કરો અને વિશેષ પ્રભુ પવિત્ર આત્મા દેવ અમારા દરેકની આત્મિક જરૂરિયાત પ્રમાણે તમે આજે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. અમારી આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. ઈસ્ટર જે 2026ની આપણે ઉજવી રહ્યા છીએ, આપણે જાણીએ છીએ કે આ 2000 વર્ષથી આ ઈસ્ટર દર વર્ષે આવે છે અને દર વર્ષે પ્રભુ ઈસુને ઓળખનાર લોકો અને આખી દુનિયા પર તમામ લોકો એ ઈસ્ટરને ઉજવે છે, એને સેલિબ્રેટ કરે છે અને ઈસ્ટર પૂરી થાય છે અને ફરી પાછા આપણે બીજા વર્ષે બીજી ઈસ્ટરની રાહ જોઈએ છીએ. એટલે ઘણી વખતે આપણને એમ થાય કે આ એક મોનોટોનસ રૂટીનમાં આપણે જાણે કે ચાલતા હોઈએ. ઈસ્ટર આવે અને ઈસ્ટર સેલિબ્રેટ થાય અને પછી પાછા આપણે બીજા ઈસ્ટરની રાહ જોઈએ. લગભગ 2000 વર્ષથી એવું થતું આવ્યું છે. તો શા માટે આપણે ઈસ્ટરના તહેવારને સેલિબ્રેટ કરવો જોઈએ અથવા તો ઈસ્ટરના દિવસને આપણે માર્ક કરવો જોઈએ? શા માટે આપણે ઈસ્ટર ઉપર મનન કરવું જોઈએ? એટલે હું જ્યારે આ મનન તૈયાર કરતો હતો ત્યારે મને એ પ્રશ્ન થયો, પણ જ્યારે હું મનન કરતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે ના, દરરોજ અને દર રવિવારે અને દર વર્ષે મારે એ ઈસ્ટરને માર્ક કરવાની છે. કારણ કે જો એ ઈસ્ટર ના હોત તો હું ને તમે આપણું અનંત જીવન ક્યાં હોત એ આપણે જાણતા નથી. અને તેથી કરીને આપણે આજે પ્રભુ ઈસુનો આભાર માનીએ છીએ, કારણ કે એ ઈસ્ટર એમના કારણે આજે હું ને તમે સેલિબ્રેટ કરી રહ્યા છીએ. તમારી પાસે બાઇબલ હોય તો તમે ખુલ્લું રાખશો. જે શાસ્ત્ર પાઠ આપણી આગળ વાંચવામાં આવ્યો તો માથેની લખેલી સુવાર્તા એનો 28મો અધ્યાય 1 થી 10 કલમ થોડો સમય આપણે મનન કરીશું. વધારે સમય નહીં લઉં, કારણ કે હું જાણું છું કે હજુ પ્રોગ્રામ ઘણો લાંબો છે. એટલે આપણે થોડો સમય આ વચનો ઉપર મનન કરવા માંગીએ છીએ. માથી લખેલી સુવાર્તા 28મો અધ્યાય 1 થી 10 કલમ. હવે આ ઈસ્ટરનું જે વર્ણન છે એ 4 સુવાર્તામાં આપવામાં આવ્યું છે: માથી, માર્ક, લૂક અને યોહાન. અને દરેક સુવાર્તાની અંદર જુદી જુદી રીતે એનું થોડુંક વર્ણન કરવામાં આવ્યું છે. પણ એક બાબત બહુ સ્પષ્ટ અને બહુ જ નોંધનીય છે, એ તો એ છે કે પ્રથમ સ્ત્રીઓ સાબાતના દિવસે, અઠવાડિયાના પહેલા દિવસે પોર ફાટતા કબર ઉપર જાય છે. 4 સુવાર્તામાં પ્રભુના જે સેવકો કે જેમણે આ સુવાર્તા લખી છે, માથી, માર્ક, લૂક અને યોહાન, એ એને માર્ક કરે છે કે પોર ફાટતે, એટલે કે જે ઇંગ્લિશમાં આપણે ડોન કહીએ છીએ, એટલે કે સૂર્યની જે કિરણ નીકળતી હોય એવા સમયે આ સ્ત્રીઓ, મરિયમ માગદાલેન, બીજી મરિયમ અને બીજી સુવાર્તામાં લખ્યું છે કે શાલોમી અને બીજી સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને કબરે જાય છે. અને હું જ્યારે વિચાર કરતો હતો કે કેમ ખાલી સ્ત્રીઓ જ જાય છે. હવે હું ફેમિનિઝમની વાત નથી કરતો, પણ તમે જો એને લિટરલી જુઓ તો 4 સુવાર્તાની અંદર એને બહુ સ્પષ્ટ રીતે નોંધવામાં આવ્યું છે કે સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને એ કબરે જાય છે. હવે આપણે આ બધા વર્ણનમાં જવા નથી માંગતા, પણ આપણે જાણીએ છીએ કે પહેલા શુક્રવારના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું વધસ્તંભ પર મરણ થયું. ત્યારબાદ આરિમથાઈનો યુસફ જે હતો એ
અને નિકોદેમસ એમણે પિલાત પાસેથી પ્રભુ ઈસુનું શબ માગી લીધું અને એમણે એ કબરની અંદર એમને દફનાવ્યા અને કબરની અંદર એમને ત્યાં મૂકવામાં આવ્યા. અને પછી જે હોલી સેટરડે એટલે ગઈકાલનો દિવસ એને ચર્ચ એને હોલી સેટરડે કહે છે. એ પવિત્ર શનિવારના દિવસે પ્રભુ ઈસુ કબરમાં રહ્યા અને ત્રીજા દિવસે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા. આ જે સ્ત્રીઓ હતી એ લોકો એક બાબત એમણે યાદ રાખી હતી, કારણ કે પ્રભુ ઈસુ વારે ઘડી એમને કહેતા હતા કે મારે વધસ્તંભ ઉપર મરણ પામવાનું છે, મારે દટાવવાનું છે અને ત્રીજા દિવસે હું પુનરુત્થાન પામીશ. આ સ્ત્રીઓએ એ વાત સાંભળી હતી. મરિયમ માગદાલેન, બીજી મરિયમ, સાલોમે, પ્રભુ ઈસુની મા મરિયમ, આ બધી સ્ત્રીઓએ એ વાત સાંભળી હતી અને એમણે યાદ રાખી હતી. અને એટલે અહીંયા નોંધવામાં આવ્યું છે કે પોફાટે સ્ત્રીઓ ત્યાં કબર ઉપર જાય છે. અને હું જ્યારે આની પર મનન કરતો હતો ત્યારે પ્રભુ એક બાબત મને બતાવી હતી કે આ સ્ત્રીઓ જાણતી હતી કે પ્રભુ ઈસુએ જે કબરમાં દફનાવવામાં આવ્યા હતા એ કબર ઉપર બહુ મોટો પથ્થર મૂકવામાં આવ્યો હતો. કારણ કે જે લોકોએ પ્રભુ ઈસુને મારી નાખ્યા એ યહૂદી આગેવાનોએ પિલાતને જેને સ્પષ્ટ કીધું કે આ ઈસુ અને એના જે શિષ્યો છે એ લોકો એમ કહે છે કે ત્રીજા દિવસે ઉત્થાન પામે છે, એટલે તમે એને ચોકી પહેરો કરો. એટલે એની ઉપર ગાર્ડ્સ મૂકવામાં આવ્યા હતા અને બહુ મોટો પથ્થર મૂકવામાં આવ્યો. એટલે એ લોકોએ એન્શ્યોર કર્યું કે કોઈ પણ આવીને પથ્થર હટાવીને પ્રભુ ઈસુનું શબ લઈ ના જાય. પણ આ સ્ત્રીઓ એ બધી બાબતોને યાદ નથી અને એટલે એ સવારે જાય છે. એ લોકો બીક હતી, એમને ભય હતો, એમને શંકા પણ હતી કે મોટો પથ્થર, એ અહીંયા લખ્યું નથી પણ તમે જો માર્કની લખેલી સુવાર્તા એની 16મી કલમ 16મો અધ્યાય પહેલી કલમમાં લખ્યું છે કે મરિયમ માગદાલેન, યાકૂબની મા મરિયમ અને સાલોમે એ બધા અત્તર લઈને પ્રભુ ઈસુના શરીરને ચોળવા માટે જાય છે. એટલે જે આપણે ઘણી બધી વખતે ત્રીજા દિવસે કબ્રસ્તાનમાં જઈએ છીએ, આ સ્ત્રીઓ પણ ત્રીજા દિવસે પ્રભુ ઈસુના શરીરને અત્તર લગાવવા માટે એ સ્ત્રીઓ ત્યાં જતી હતી. હવે એમને શંકા હતી, બીક હતી, પણ સાથે થોડોક વિશ્વાસ હતો, કારણ કે એમને ખ્યાલ હતો કે પથ્થર બહુ મોટો છે, કોણ અમારા માટે પથ્થર ખસેડશે. પણ એ બેસી ના રહી અને બીકના કારણે એ રૂમની અંદર બેસી ના રહી. તમે જો બીજા એમાં વાંચો તો એમાં લખ્યું છે કે શિષ્યો બીકના કારણે એ ઉપલી મેળીમાં લોકઅપ કરીને બેસી રહ્યા હતા. એમને બીક હતી કે જો અમે બહાર નીકળીશું તો અમારી પણ ધરપકડ થશે ને કદાચ અમને પણ મારી નાખવામાં આવશે. પણ આ સ્ત્રીઓએ હિંમતથી, એમને બીક હતી પણ થોડી હિંમત રાખીને અને થોડો ઘણો વિશ્વાસ કરીને એ ત્યાં કબર ઉપર જાય છે. અને વાલો બીજી કલમમાં શું લખ્યું છે? માથી 28 બીજી કલમમાં, અને જુઓ મોટો ધરતીકંપ થયો, કેમ કે પ્રભુનો દૂત આકાશથી ઉતર્યો અને ત્યાં આવીને કબરના મોં પરથી પથ્થર ગબડાવીને તેના પર બેઠો. આ માથીની સુવાર્તામાં જ ખાલી માથી લખે છે કે સ્ત્રીઓ જ્યારે કબર પાસે ગઈ ત્યારે મોટો ધરતીકંપ થયો, ત્યારે દૂત ઉપરથી આકાશમાંથી નીચે ઉતર્યો અને ત્યારે દૂતે મોટો પથ્થર ખસેડીને ગુજરાતી ચર્ચ આજે જે બાબતનું સ્પષ્ટ રીતે તમારે આગળ કરવામાં આવ્યું છે કે મારો અને તમારો વિશ્વાસ ક્યાં છે. આપણા જીવનનો પ્રશ્નો ઘણા બધા આવે છે અને હું ઘણા બધા સાથે ચર્ચા કરું છું. મને ખ્યાલ છે કે આપણે બધા ઘણા બધા જાતના પ્રશ્નોમાંથી પસાર થઈ રહ્યા છે. વિઝાના પ્રશ્નો છે, નોકરીના પ્રશ્નો છે, સ્પોન્સરશિપના પ્રશ્નો છે, અનેક પ્રશ્નો છે. આ જે સ્ત્રીઓ હતી એ લોકોને પણ બહુ ભારે પ્રશ્ન હતો કે એ પથ્થર કોણ ખસેડશે. પણ છતાં એ પેલા શિષ્યોની જેમ એ રૂમમાં તાળું મારીને બેસી ના રહ્યા, પણ એ લોકો ગયા. કદાચ થોડો ઘણો એમને વિશ્વાસ હતો કે પ્રભુ કંઈક કરશે ને એ પથ્થર અમારા માટે કોઈક તો હટાવશે, પણ અમને જવા દો, અમારે બેસી નથી રહેવું. વાલાઓ, પહાડ જેવો પ્રશ્ન કેમ ના હોય, પણ પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ રાખીએ, કારણ કે આપણો ઈશ્વર એ પહાડ જેવા પ્રશ્નો કરતા પણ મોટો છે.
ગમે તેવા પ્રશ્ન આપણા જીવનમાં કેમ ના હોય, હતાશા, નિરાશા, નિષ્ફળતા કેમ ના હોય, આપણું ભવિષ્ય ધૂંધળું દેખાતું હોય, આપણને આગળ ખબર ના પડે કે હું હવે શું કરું, પણ માનવ પ્રભુ ઈસુ પર વિશ્વાસ ચાલુ રાખી. અને આપણા મને ઘણા બધા અનુભવ પણ છે કે છેક છેલ્લે સુધી આપણે વિશ્વાસ રાખ્યો તો પ્રભુએ ચમત્કાર કર્યો અને રસ્તો આપણા માટે ખોલવામાં આવ્યો. કેમ એવું થાય છે? કારણ કે એ ઈશ્વર ગઈકાલે, આજે ને સદા સર્વકાળ એવા ને એવા રહે છે. એ કદી નહીં બદલાનાર વિશ્વાસુ દેવ છે. He is faithful God. અને તેથી કરીને વાલાઓ, આપણે આ જે સ્ત્રીઓ હતી એ લોકો બીક અને ભય અને એવી રીતે પણ થોડોક વિશ્વાસ લઈને એ ત્યાં કબરે જાય છે. અને શું થાય છે કે જ્યારે ત્યાં કબરે જાય છે ત્યારે પ્રભુ સ્પેશિયલ દૂતને મોકલી આપે છે. ધરતીકંપ થાય છે, પથ્થરને હટાવવામાં આવે છે કે જેથી કરીને સ્ત્રીઓ કબરમાં જઈ શકે. મારો આપણે આપણા જીવનની અંદર વિશ્વાસ રાખવાનો છે. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય, ગમે તેવી મુશ્કેલી કેમ ના હોય, પણ આપણે હતાશ ના થઈએ, નિરાશ ના થઈએ. કેમ? કારણ કે આપણો ઈશ્વર એ વિશ્વાસ છે. ભલે મોટા પથ્થરો કેમ ના આવે આપણા જીવનની અંદર, પણ એ પ્રભુ એ પથ્થરો હટાવવા માટે સક્ષમ છે. પ્રભુ વચન શું કહે છે ખબર? તમે રાઈના દાણા જેટલો વિશ્વાસ રાખો. કેટલો? રાઈનો દાણો. એ મસ્ટર્ડ સીડ, એ દેખાતું પણ નથી, નાનું છે, ઇનસિગ્નિફિકન્ટ છે, પણ એટલું નાનો વિશ્વાસ રાખો. અને પછી પ્રભુ વચન એમ કહે છે કે જો તમે પહાડને કહેશો તો પહાડ પણ ખસી જશે, એ ઉચકીને દરિયામાં નંખાશે. જો આપણે નાનો વિશ્વાસ રાખીએ. અને તેથી કરીને આ બહેનોના જીવનો પરથી આપણને એ શીખવાનું મળે છે કે આપણે વિશ્વાસ રાખીએ. એ પહેલી ઈસ્ટરના દિવસે આ બહેનોએ વિશ્વાસ રાખી. એ જે શિષ્યો હતા તો બધા પુરુષો જ હતા. એ બધા રૂમની અંદર તાળું મારીને બીકથી થતા. આ સ્ત્રીઓ પણ બીકથી અને ગભરાટમાં હતી, પણ હિંમત રાખીને અને થોડોક વિશ્વાસ કરીને જ્યારે કબર પાસે જાય છે ત્યારે એમને એક પથ્થર હટેલો દેખાયો. અને ત્યાં દૂત શું કહે છે એમના માટે? 5મી કલમ, માથીની સુવાર્તા એનો 28 અને 5મી કલમ. ત્યારે દૂતે તે સ્ત્રીઓને કહ્યું કે બીહોમાં. વાલો, જ્યારે આપણે નાનો વિશ્વાસ પ્રભુ પર રાખીએ છીએ ને, તો પ્રભુ શું કરે છે? દૂતને તો મોકલે છે, પણ આપણને એક એન્કરેજમેન્ટ આપે છે. અહીંયા જ્યારે દૂત એ સ્ત્રીઓને કીધું હશે કે બીહોમાં, ત્યારે એમને થોડોક તો કરેજ મળી હશે ને, કારણ કે દૂતને જોઈને બી તો ગભરાઈ ગયા છે. પણ જ્યારે દૂત એમને કહેશે કે વેલકમ, હું તમારા માટે આવ્યો છું, પ્રભુએ મને તમારા માટે ઉપરથી નીચે મોકલ્યો છે કે જેથી કરીને તમે જે કારણસર આ કબર પર આવ્યા છો એ તમે પરિપૂર્ણ કરી શકો. વાલાઓ, આપણો ઈશ્વર એ સુપરનેચરલ પાવર ધરાવે છે. એટલે લેટ અસ હેવ ફેથ ઇન સુપરનેચરલ ગોડ. અશક્યને શક્ય કરનાર, અસંભવને સંભવ કરનાર એ મારો ને તમારો ઈશ્વર છે. તેથી કરીને આપણામાં અહીંયા ઘણા બેઠા છે કે જે કદાચ હતાશામાં, નિરાશામાં, મૂંઝવણમાં હોય. પ્રભુ ઈસુ પર વિશ્વાસ ચાલુ રાખો. એ વિશ્વાસ છે એ આપણને કદી હતાશ અને નિરાશ નહીં કરે. પછી જે બીજી બાબત આપણે જોવા માંગીએ છીએ તો એ કે જ્યારે દૂત એમને ઇન્વાઇટ કરે છે કબરમાં, તો એ સ્ત્રીઓ કબરમાં જઈને જુએ છે તો એમને ત્યાં કોઈ દેખાતું નથી. કારણ કે આ સ્ત્રીઓ પ્રભુ ઈસુને અત્તર લગાવવા માટે ત્યાં કબરમાં જઈ રહી છે. એટલે એમને શું ધાર્યું છે કે અમે અંદર જઈશું, પ્રભુ ઈસુનું શબ હશે, અમે એને અત્તર લગાવીશું. પણ જ્યારે તેઓ અંદર જાય છે ત્યારે એક કબર તો ખાલી હતી. એ પથ્થર એમના માટે હટાવી દેવામાં આવ્યો. અને વાલાઓ, એ કબર, એ જે ખાલી કબર, એ શું સૂચવે છે? એ ખાલી કબર એ તો મારા તમારા વિશ્વાસને એન્ડોર્સ કરે છે કે જે ઈશ્વર પર આપણે વિશ્વાસ કરીએ છીએ એ વિજયવંત ઈશ્વર છે. એને મરણ પણ રોકી શકતું નથી, એને કબર પણ એને રોકી શકતી નથી. એ પુનરુત્થાન પામેલા છે. અને તેથી કરીને ઘણી બધી વખત આપણે પણ એવી રીતે જીવન જીવે છે, પેલું કહે છે ને કે આપણે માય કામનું જીવન જીવીએ છીએ. વાલાઓ, મુશ્કેલી કેમ ના આવે, પણ પ્રભુ ઈસુમાં આપણે એવો વિશ્વાસ કરવાનો છે કે આપણે એના વિજયમાં આપણને વિજય મળે છે. એના કોન્ફિડન્સમાં આપણે પણ કોન્ફિડન્સ બનીએ છીએ. એના સામર્થ્યમાં આપણને
પ્રભુ પરાક્રમ આપે છે. આપણી પાસે કોઈ એબિલિટી નથી, આપણું કોઈ પરાક્રમ કે કોઈ સામર્થ્ય એ કામ કરતું નથી આપણું દીકરો. આપણે જાણીએ છીએ ને, એક ભલે ગમે તેવા મોટા રાષ્ટ્રનો એ પ્રેસિડેન્ટ હોય કે ગમે તે હોય, કશું કંઈ ચાલતું નથી. આપણે અત્યારે આ પૃથ્વી પર બધી ઘટનાઓ જોઈ રહ્યા છે ને, કેવી હાલત થઈ રહી છે. લોકો ફસાઈ ગયા છે. આ બધા યુદ્ધો શરૂ કર્યા, હવે બધા ફસાઈ ગયા છે. ખબર નથી પડતી કે કેવી રીતે મારવું. પણ મારો ને તમારો ઈશ્વર એ ઓમનીપોટન્ટ એટલે કે ઓલ પાવરફુલ ઈશ્વર છે. એ સર્વશક્તિમાન છે. અને એ કબર, ખાલી કબર, એ મને તમને એ જણાવે છે કે એ ઉઠ્યો છે, એ વિજયવંત છે. અને તેથી કે હું ને તમે પણ પ્રભુ ઈસુનો વિજયવંત જીવન જીવી શકીએ છીએ. અને છેલ્લી બાબત, સાતમી કલમથી આગળ હું તમારા માટે વાંચીશ. માથી 28 સાતમી કલમથી આગળ. અને વહેલા જઈને તેના શિષ્યોને કહો કે મોયલામાંથી તે ઉઠ્યો છે, અને જુઓ તે તમારી આગળ ગાલીલમાં જાય છે, ત્યાં તમે તેને દેખશો. જુઓ મેં તમને કહ્યું છે. અહીંયા દૂત આ સ્ત્રીઓને કહે છે. અને ત્યારબાદ 8મી કલમમાં એ સ્ત્રીઓ આ દૂતનું સાંભળીને પછી આગળ જાય છે. ત્યારે તેઓ બીક તથા હર્ષ સહિત કબરની પાસેથી વહેલી નીકળીને તેના શિષ્યોને ખબર આપવાને દોડી ગયા. 9મી કલમ. અને જુઓ ઈસુએ તેઓને મળીને કહ્યું કે કુશળતા. અને તેઓએ આવીને તેના પગ પકડ્યા અને તેનું ભજન કર્યું. ત્યારે ઈસુ તેઓને કહે છે કે બીહોમાં જાઓ, મારા ભાઈઓને કહો કે તેઓ ગાલીલમાં જાય ને ત્યાં તેઓ મને દેખશે. સ્ત્રીઓ કબર પાસે જાય છે, ત્યાં એમના માટે પથ્થર ખસેડવામાં આવ્યો. પછી દૂત એમને કહે છે કે હવે તમે અહીંયા બેસી ના, તમે જાઓ ગાલીલમાં જાઓ. અને પછી જ્યારે આનંદથી ને ભયથી ને પેલું શું કહેવાય કે ફિયરફુલ જોય સાથે જ્યારે ગાલીલ તરફ જાય છે, ત્યારે પ્રભુ ઈસુ સામે એમને મળે છે. અને પ્રભુ ઈસુ કહે છે કે ગ્રીટિંગ્સ, અહીંયા સલામ પાઠવે છે, કુશળતા હો. અને સ્ત્રીઓને ખ્યાલ આવે છે કે આ તો આપણો પ્રભુ ઈસુ છે, આ તો આપણો મસીહા છે. ને એનું ભજન એ લોકો પ્રભુ ઈસુનું ભજન કરે છે. પ્રભુ ઈસુ કહે છે કે પગ પકડીને બેસી ના આવો, જાઓ તમે ગાલીલમાં જાઓ ને મારા ભાઈઓને કહો. હવે હું આની પર મનન કરતો હતો કે પ્રભુ ઈસુ શા માટે એમ કીધું કે ગાલીલમાં જાઓ? શા માટે એમ ના કીધું કે યરુશલેમમાં જાઓ? શા માટે એમ ના કીધું કે પેલી ઉપલી મીડી પર જાઓ? એ ગાલીલ તો ત્યાંથી 60 માઇલ દૂર હતું. પણ પ્રભુ ઈસુ એ સ્ત્રીઓને કહે છે કે તમે મને જોવા આવ્યા હતા, તમે મને મળ્યા, તમે મારું દર્શન કર્યું, હવે તમે બેસી ના પણ ગાલીલમાં જાઓ. કેમ ગાલીલમાં? કારણ કે that is where is your home. એ ગાલીલ એ તો તમારું ઘર છે, એ તમારું સમાજ છે, એ તમારી કમ્યુનિટી છે, એ તમારું નેબરહુડ છે, એ તમારું ફેમિલી છે. અને હું ત્યાં મળીશ. અને તમે જઈને મારા ભાઈઓને કહો અને બધાને તમે કહો કે હું ઉઠ્યો છું. એટલે મારો આપણે જ્યારે ઈસ્ટર સેલિબ્રેટ કરીએ છીએ અને જ્યારે બીજા ઈસ્ટરની રાહ જોઈએ છે, ત્યારે એ બીજા 2027 ઈસ્ટરના આ ઈસ્ટરની વચ્ચે બેસી નથી રહેવાનું. મારે તમારે બહાર જઈને ગાલીલમાં, એટલે કે હું ને તમે જ્યાં રહીએ છીએ એ જગ્યાએ જઈને આપણે બીજાઓને કહેવાનું છે કે શું આપણે એ સુવાર્તા આપણે બીજા પાસે લઈ જવાની છે. ઘણી બધી વખત આપણને વિચાર થાય કે શા માટે પ્રભુ આપણને વારે ઘડી એવું કહ્યા કરે છે કે તમે સુવાર્તા પ્રગટ કરો, સુવાર્તા કરો. કારણ કે પ્રભુ તો શક્તિશાળી ઈશ્વર છે. ઈશ્વર જો ધારે તો બધાના હૃદયોને બદલી શકે છે. પણ પ્રભુ એવું ઈચ્છે છે કે હું ને તમે એની મિશનની અંદર પાર્ટનર બનીએ. એ મને ને તમને એની મિશન અને મિનિસ્ટ્રીમાં પાર્ટનર તરીકે ઇન્વાઇટ કરે છે કે જેથી કરીને હું ને તમે એની સુવાર્તા બીજાઓની આગળ લઈ જઈ શકીએ. પ્રભુ કહે છે કે તમે નહીં બોલો તો પથ્થરો પણ પોકારશે, પણ હું તમને આહવાન આપું છું, આમંત્રણ આપું છું કે તમે જઈને બીજાઓને કહો. અને તેથી કરીને વાલો અહીંયાથી આજે જ્યારે આપણે ઘેર જઈએ અને ફરી ઈસ્ટર 2027 ઈસ્ટર પાછા આપણે અહીં આવીએ તો એવું થવા દો કે આપણે બીજાઓને સુવાર્તા આપીએ. કેમ? કારણ કે જે આનંદ અને જે મહાન સુવાર્તા આપણને મળી છે એ મારે તમારે બીજાઓને શેર કરવાની છે. અને તેથી કરીને આ જ ઈસ્ટરનો એ સંદેશ આજે પ્રભુ આપણને કહી રહ્યો છે. સૌ પ્રથમ તો મારે તમારે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો છે. ભલે રાયના દાણા જેટલો વિશ્વાસ કેમ ના હોય, આપણે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાનો છે. કેમ? કારણ કે જો આપણે વિશ્વાસ કરીશું તો પહાડ જેવા પ્રશ્નોને પણ પ્રભુ એનું નિરાકરણ કરશે. કારણ કે એ સર્વશક્તિમાન ઈશ્વર છે.
એ આજે પણ સિંહાસન પર બિરાજેલા છે. તમે યશાયા 6 ની અંદર જ્યારે યશાને દર્શન થાય છે ત્યારે યશાને પ્રભુનું કેવું દર્શન થાય છે કે સિંહાસન પર બેઠેલા દેવ યહોવાનું મને દર્શન થયું. એ હજુ પણ સિંહાસન પર બેઠા છે. ઘણી બધી વખત આપણે એવી રીતે જીવન જીવે છે જ્યારે પ્રભુ સિંહાસન પર છે જ નહીં. નાના વાલાઓ, એ હજુ પણ સિંહાસન પર બેઠેલા છે. આપણે એની પર વિશ્વાસ કરવો છે. અને બીજી બાબત એ તો એ કે એક કબર ખાલી છે. ત્યાં કબર પાસે વારે ઘડી મારે તમારે જવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખરેખર ઉઠ્યો છે. આપણે એ વિજયવંત ઈશ્વરના સામર્થ્યમાં આપણે હિંમતથી જીવન જીવવાનું છે. અને છેલ્લી બાબત એ તો એ કે આપણે બેસી નથી રહેવાનું. આપણે ગાલિલમાં જઈને બીજાઓને સુવાર્તા આપવાની છે. આપણે બીજાઓને કહેવાનું છે કે જે ઈસુ પર હું વિશ્વાસ કરું છું એ ઉઠ્યો છે. તમે પણ એ ઈસુને અંગતના તરીકે સ્વીકારો કે જેથી કરીને તમને પણ અનંત જીવન મળે. અને વાલાઓ, આ જ સંદેશ આજે હું તમારી આગળ શેર કરવા માંગુ છું. હવે પછી આ ભજન સેવા પતશે પછી આપણે પોતાના ઘરે જઈશું. અને કદાચ પ્રભુની ઈચ્છા હશે તો 2027 ઈસ્ટરમાં પાછા મળીશું. આપણા મને કદાચ હશે ને કદાચ નહીં પણ હોય, આપણે જાણતા નથી. પણ એ મોટું કામ ઈસ્ટરના દિવસે પ્રભુએ એ જે બહેનોને સોંપ્યું એ આજે પ્રભુ મને તમને પણ સોંપી રહ્યા છે કે આપણે કોમ્પ્લેસન્ટ ના બનીએ, આપણે બેદરકાર ના બનીએ. એ સુવાર્તા ખાલી પોતાની પાસે રાખી ના મૂકીએ. જઈએ બીજાઓને જઈને શેર કરીએ, પોતાના જીવન દ્વારા શેર કરીએ, પોતાના શબ્દો દ્વારા શેર કરીએ કે જેથી કરીને પ્રભુ જે ઈચ્છે છે કે એક પણ આત્મા નાશમાં ન જાય એ બાબત સાર્થક થાય. આવો આપણે આંખો બંધ કરીએ. 2000 વર્ષ પહેલા પ્રભુ ઈસુ એ પ્રથમ ઈસ્ટરના દિવસે પુનરુત્થાન પામ્યા. અને વાલાઓ, એ પ્રભુ ઈસુ આજે પણ જીવે છે. એ જીવિત છે અને પોતાના રાજ્યાસન પર બેઠેલા છે. અને એમણે કીધું છે કે બહુ ઝડપથી હું આવી રહ્યો છું. તમને લેવાને માટે હું આવી રહ્યો છું. અને પ્રભુ ઈસુ જ્યારે પાછા આવશે ત્યારે એક રાજા તરીકે આવી રહ્યા છે કે જે પોતાની કન્યા, પોતાની મંડળીને, પોતાના લોકને લેવાને માટે આવશે. સવાલ એ છે કે શું હું તમે એમને મળવા માટે તૈયાર છે? શું હું ને તમે એ પુનરુત્થાન પામેલા ઈશ્વરને અંગતથી તે ઓળખીએ છીએ? શું આપણે પોતાના હૃદયની અંદર પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુને આવકાર કર્યો છે, એમને આમંત્રણ આપ્યું છે? શું એમને આપણે પોતાના અંગત તારનાર તરીકે સ્વીકાર્યા છે? અને મારો જો કદાચ એ પ્રશ્નોનો જવાબ ના હોય તો આ સમય છે, આ 2026ની ઈસ્ટરને આપણે એડે ના જવા દઈએ, પણ આજે આપણે પોતાના હૃદયમાં પ્રભુ ઈસુને આવકાર કરીએ. એ ગાલિલ એ ખાલી આપણું ઘર નથી, પણ મારું હૃદય, મારું જીવન પર છે. પ્રભુ ઈસુને પોતાના હૃદયમાં વેલકમ કરીએ. પ્રભુ ઈસુને કહીએ કે પ્રભુ ઈસુ, હું આ રહ્યો, તમે મુझ પાપી ઉપર દયા કરો. હું કબૂલ કરું છું કે હું પાપી છું. તમારા પવિત્ર લોહીમાં તમે મને શુદ્ધ કરો. અને હું તમને મારા અંગત તારનાર તરીકે સ્વીકારું છું. અને મારા આટલી નાની પ્રાર્થના કરવાની જરૂર છે. એમાં બીજું કશું વધારે કંઈ કરવાનું નથી, પણ એ નિખાલસ હૃદયથી આ નાની પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ આપણા હૃદયમાં આવે છે અને આપણને પોતાના દીકરા અને પોતાની દીકરી તરીકે તે સ્વીકારે છે.
અને એમની સાથે આપણને અનંત જીવનના ભાગીદાર બનાવે છે. તો ભલા નાની પ્રાર્થના તમે તમારા હૃદયમાં કરી શકો છો. આપણે આમ તેમ જોઈએ નહીં, બીજાનો કોઈનો વિચાર ના કરીએ, પોતાના હૃદયની તપાસ કરીએ, પોતાની પરીક્ષા કરીએ. ને જો પ્રભુનો આત્મા તમને કહેતો હોય તો એ નાની પાપ કબૂલાતની પ્રાર્થના પોતાના હૃદયમાં કરીને પ્રભુ ઈસુને પોતાના અંગતના નામ તરીકે સ્વીકારે. પ્રભુ, અમે આજે તમારો બહુ આભાર માનીએ છીએ કે 2000 વર્ષ પહેલા તમે આ પૃથ્વી પર આવ્યા, તમે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું, અને પિતાજી તમે વધસ્તંભ ઉપર એક કાળનું મોત તમે અમારા માટે સહન કર્યું. તમે મરણ પામ્યા, તમે ડટાયા, પણ પ્રભુ એ મરણ તમને રોકી શક્યું નહીં. ત્રીજે દિવસે પ્રભુ તમે પુનરુત્થાન પામ્યા. એ પ્રથમ ઈસ્ટરના દિવસે પ્રભુ તમે એ કબરને ફાડીને પ્રભુ તમે બહાર નીકળીને તમે પુનર્જીવિત થયા, પુનરુત્થાન પામ્યા. અને આજે પ્રભુ તમે જીવો છો. અમે એના માટે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારી આરાધના કરીએ છીએ, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આજે મારા ભાઈ બહેનોએ જે કંઈ પ્રાર્થના કરી છે તમે સાંભળી છે, જે હૃદયમાંથી આજે પ્રાર્થના નીકળી છે એ પ્રભુ તમે સાંભળી છે. એ જીવનોને પ્રભુ તમે સ્પર્શ કરો, પાપોની માફી આપો, અને પ્રભુ એ દરેક જીવનોને તમે એ નવા જન્મનો અનુભવ આપો. અને જ્યારે આજથી નવું જીવન પ્રભુ ઈસુ તમારી સાથે જીવે ત્યારે અમે બધા તમારા એમ્બેસેડર બનીએ, તમારા એલચી બનીએ, અને જઈને બીજાઓને તમારા પ્રેમને વહેંચણી કરીએ, સુવાર્તા પ્રગટ કરીએ. એ માટે સર્વ કરી શકાય. અમારી આ પ્રાર્થના અમારા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો.